તમને બેટરીનો પાવર ટેસ્ટ કરીને બતાવું કે એમાં પાવર કેટલો કપાય. તમને કોઇલનો અનુભવ થઈ ગયો અને આ બેટરીનો બાકી છે. આ બેટરી મોટરસાઇકલની છે, સેલ્ફની. પહેલા આપણે લેપ કરવી વોલ્ટ બતાવી. બાર વોલ્ટ બતાવે છે. દરવાજો બંધ કરી દીધો એટલે બતાય બરાબર બતાય છે. હવે લેપ કરવી એટલે તમને દેખાય છે કેટલો પાવર કપાય છે. 11 વોટ. આમાં ઓછો પાવર કપાય છે. હવે આપણે આ વાયરની સિરીઝનો પાવર લેવી એટલે એમાં અનુભવ થાય છે. જો આ લેપ થાય છે. આમાં 7 વોલ્ટ બતાવે છે અને ડાયરેક્ટ બેટરી હારી આપવી તો 11 વોલ્ટ બતાવે છે. આમાં પાવર કપાય અને હવે તમને સર્વિસમાં ટેસ્ટ કરીને બતાવું. આપણે આ ડીસી પાવર કહેવાય એટલે એ પાવર લાંબુ સેક્શન થાય એટલે કપાય જ. તમે એવું વિચારો કે આપણે વાયર જાડો નાખી દેવી એટલે પાવર ન કપાય, પણ લાઇટનો પાવર ને આનો પાવરનો ઘણો ફરક. જેટલા ઓછા વોલ્ટ હોય એટલો પાવર લાંબો સેક્શન ન પૂગે. પેલા આપણે એક જ ચેરડાનો ટેસ્ટ મારવી કેટલો કપાય છે. આ એક છેડાનો એટલો કપાય છે. આ આખું જ ચીંડલું છે એટલે બેયનો 300 ફૂટમાં રેન્જમાં હરખો જ પાવર કપાય છે. આ 300 ફૂટ છે એટલે 150 ફૂટનું સેક્શન થઈ ગયું. 150 ફૂટનું સેક્શનમાં એટલો પાવર કપાય છે. એટલે આપણે તમારે બેટરી ઉપર હાંકવી હોય મોટર, એટલે આપણે ડારમાંથી કે કૂવામાંથી પાણી કઢાવવું હોય તો તમારે 2 બેટરી હોય એટલે 24 વોલ્ટ થઈ જાય એટલે તમારે કમ્પ્લીટ હાલે. આ મોટર જે આપણે કૂવામાં અને ડારમાંથી પાણી કાઢવી છે એટલે 150 ફૂટથી 10 વધારે હોય 160-70 લગી એટલે 2 બેટરી હોય મોટી એટલે આપણે આની સિરીઝ કરી દેવાની છે. અહીંયા બેટરી હાજરમાં નથી, નકર તમને હું બતાવે. સિરીઝ તો કરતા તમને આવડશે જ, કેમ કે 2 બેટરી હોય એમાં એક છેડો અહીં દેવાનો અને બીજો છેડા 2 છેલ્લા જ પાવર કાઢે એટલે 24 વોલ્ટ થઈ જાય. એવી રીતે તમે ઉપયોગ કરો તો 2 બેટરી હોય તો હાલે અને લાઇટની જરૂર નહીં. અને બેટરી તમારે મોટી હોય તો તમારે ચાર્જિંગ ઝટ ન ઉતરે. તમારે એ મોટો ફાયદો રહે. તમારે વાડી લાઇટ આગી બહુ હોય તો બેટરી ઉપર તમે કરી શકો. એટલે તમારે મોટી બેટરી સેકન્ડમાં લઈ લેવાય એટલે તમારે ફાયદો રહે. પછી તમે જૂની બેટરી પાછી દેવા જાઓ એટલે તમારે દાદા પૈસા ફરી વાર ન થાય ને ઓછા કમિશનમાં તમને ચાલુ બેટરી મળી જાય. અને મારા વિડીયો કાયમ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો
એટલે તમે રોજ મારા વિડીયો નવા જોઈ શકો. કેમ કે એક વિડીયો તમે મારો જોઈશો તો તમને અનુભવ નહીં થાય. તમે બધાય વિડીયો મારા જોઈશો તો અનુભવ થઈ જાય છે કે આ વિડીયામાં થોડીક આપણે અનુભવ ઘટતો હોય તો બધા વિડીયા જોવો એટલે તમને અનુભવ થઈ જાય.